વાલને વટાણા તુવેરને જીંજરા. આજે સંજયભાઈ ગીત ગાતા ગાતા રસોઈ બનાવે છે. આ ભગવાનનું રતન કરતા કરતા બનાવાય, ગીત ગાતા ગાતા બનાવાય. ટમેટા એડ કરી દીધા છે. વાલ વટાણાનું નામ લેતા બનાવું ત્યારે નાવો અમારું નામ લીધું. હા. વાલને એને ખોટું વટાણા ના લાગે. તુવેરને જીંજરા હળદર, ભેગા મળીને હળદર મરચું. મરચું. આ રેડી શાક સંજયભાઈ? રજવાડી. વાહ, મોઢામાં પાણી આવી ગયો પણ. રજવાડી ઊંધિયું. આજની આ રેસીપી ઓલરેડી રેડી છે. Done, ready. નેક્સ્ટ રેસીપી. હા હા. સંજયભાઈ જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, જય મહાનપૂર્ણા. આજની રેસીપી કઈ છે? રજવાડી ઊંધિયું. શિયાળાનું સ્પેશિયલ રજવાડી ઊંધિયું. રજવાડી ઊંધિયું સ્પેશિયલ. ચકાચક જલજલા. એમાં કઈ કઈ વસ્તુ જોશે આપણે? એકાડી દહીં, સૂકા વઘારમાં હમ. રાઈ, અચ્છા. જીરું, હમ. સૂકા મરચાં, તમાલપત્ર, આ સૂકો વઘાર અને તજ ને લવિંગ. સૂકા મરચાં લાલ, તમાલપત્ર, તજ લવિંગ, મરચાં, તજ લવિંગ, તજ લવિંગ, જીરું. ચાલો આ સૂકો વઘાર. આ વેજીટેબલ. વટાણાના દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીંજરાના દાણા, રીંગણા, બટેટા, વાલોર, કેળા, સક્કરિયા, રતાલુ, કોબીજ, ગીસોડા, પછી સક્કરિયા મિક્સ છે, પછી ફુલાવર, પછી ચણાના લોટના મુઠિયા. એકદમ સિમ્પલ સ્ટાઇલમાં ઘરે બનાવવું ને એના માટે આખી આખી અલગ જ વસ્તુ. સરસ. હવે વઘાર પેલા રાઈથી. આ રાઈ કકડી જાય. સૂકો વઘાર જે આપણે તૈયાર કર્યો છે એડ કરી. હા, લીમડો, આદુ, આદુ, મરચાંની પેસ્ટ, મરચાંની પેસ્ટ, વટાણાના દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીજરાના દાણા. બધા મિક્સ કરશો. આ વાલ વટાણા તુવેર જીંજરા હોતરાઈ ગયા. રેડી. વાલ, વટાણા, તુવેર ને જીંજરા. વટાણા દાણા, વાલના દાણા, તુવેરના દાણા, જીજરાના દાણા. વાલના દાણા, વટાણા દાણા, તુવેરના દાણા, જીજરાના દાણા. ટમેટા. તમે તો ગીત કરી નાખ્યું. એ વાલને વટાણા હવે આવશે તુવેરને જીંજરા. આજે સંજયભાઈ ગીત ગાતા ગાતા રસોઈ બનાવે છે. આ ભગવાનનું રતન કરતા કરતા બનાવાય, ગીત ગાતા ગાતા બનાવાય. ટમેટા એડ કરી દીધા છે. વાલ વટાણાનું નામ લેતા બનાવું ત્યારે નાવો અમારું નામ લીધું. હા. વાલને એને ખોટું વટાણા ના લાગે. તુવેરને જીંજરા હળદર, ભેગા મળીને હળદર મરચું. મરચું. પાણી હવે મસાલા ભરી ના જાય એટલે થોડું પાણી એડ કરશે. કરી નાખો ફાસ. હવે આવશે ચણાના લોટના મુઠિયા. ચણાના લોટના મુઠિયા. હવે આને અડધી કલાક લગી આની અંદર ખતખતવા દેવાના, પાકવા દેવાના, પકાવે એકદમ. એકદમ. હા, હવે આ ધીમે ધીમે આ પાકી જાય. હા એક રસ થઈ ગયું. આ આપણા સક્કરિયા, સક્કરિયા, આપણું ફુલાવર, ફુલાવર, આ કેળા, બટેટા, કાચા કેળાના હાલો, બટેટા. આ ફ્રાય કરેલા છે. આ બધી વસ્તુ તળેલી હો. આ જે કોબી છે ને, કોબીજ ને રતાલુ. રતાળું. આ જે બટેટા. આ બધી વસ્તુ મિશ્રણ થઈ ગઈ. હવે આને ધીમે ધીમે અડધી કલાક 15-20 મિનિટ સુધી પકાવવાનું. ઓકે. ખાંડ આવશે ને? હા.
હવે આવશે ઊંધિયા ઊંધિયા મસાલા મસાલો. બાદશાહ. ઊંધિયા મસાલા એડ કરી નાખ્યા છે લીંબુનો રસ. અને આ લીંબુનો રસ છે ગાળેલો. ગાળેલો લીંબુનો રસ. હા 2. હવે આની ઉપર આવશે ધાણા જીરું. થોડુંક અંદર મોરું મરચું અને સ્વાદ અનુસાર મીઠું. મીઠું. અને હવે આવી ગઈ વાલી વાલી સંજયભાઈની કોથમરી. કોથમરી. ટોપરાનું જાડું ખમણ. અત્યારે આ છે ખમણ, ટોપરાનું જાડું ખમણ. કોપરાનું જાડું ખમણ. પાણી. સફરજન દ્રાક્ષ છે કંઈ. હવે એની ઉપર આવશે આ ફ્રૂટ છે સફરજન અને દ્રાક્ષ. સફરજન અને દ્રાક્ષ ઉપરથી આવશે. એટલે આ ઊંધિયું આપણું ટોપરાનું ખમણ અને કોથમરી. ઓલરેડી તૈયાર. નાની ઉપર હજી ટોપરાનું ખમણ પણ આવશે. સફરજન દ્રાક્ષ ટોપરાનું ખમણ કોથમરી. સફરજન દ્રાક્ષ અને કોથમરી. અને કોથમીર. એટલે આ ઊંધિયાનો સિઝનનો આવ્યો હા. સાચો રંગ. હા હા હા. ઊંધિયું તૈયાર. આ રેડી છે સંજયભાઈ? રજવાડી. વાહ, મોઢામાં પાણી આવી ગયો પણ. રજવાડી ઊંધિયું. આજની આ રેસીપી ઓલરેડી રેડી છે. Done. હવે Ready. નેક્સ્ટ રેસીપી. હા હા. અત્યારે આ ઊંધિયું ઓલરેડી થઈ ગયું છે રેડી. તો હવે આપણે એનું ટેસ્ટિંગ કરશું અને પછી મજા માણશું. આ છે રજવાડી ઊંધિયું જે સંજયભાઈ સરસ મજાનું બનાવ્યું છે. ફ્રૂટવાળું ઊંધિયું છે, સફરજન દ્રાક્ષવાળું ઊંધિયું. આજે રજવાડી ઊંધિયું ખાટું મીઠું અને તીખું જે બનાવ્યું છે, તો આજે આપણે આનું ટેસ્ટિંગ કરશું. અત્યારે આ તમે જે જોઈ રહ્યા છો રજવાડી ઊંધિયું, ઉપરથી સંજયભાઈ જે દ્રાક્ષ છે, સફરજન છે અને મસ્ત મજાનું આજે ઊંધિયું રજવાડી ઊંધિયું બનાવ્યું છે. આજે ખાવાનું એમને આમ સુગંધી પેટ ભરાય છે એવું આજે ઊંધિયું બન્યું છે. ફ્રૂટવાળું ઊંધિયું. એમાં જે ચણાના લોટના મૂઠિયા છે, આ ઊંધિયું ચટપટું છે, મીઠું લાગે છે, સ્વીટ ઉપર છે. અને આજના ઊંધિયા વિશે જો વાત કરીએ એટલે આજનું ઊંધિયું આ બીજા ઊંધિયા કરતાં હટકે છે. આપણે ઘણા બધા ઊંધિયાના વિડીયો શૂટ કર્યા, પણ આજનું જે રજવાડી ઊંધિયું જોરદાર છે સંજયભાઈના હાથનું. લીંબુનો રસ છે, એમાં ખટાશ આવે છે, મીઠાશ આવે છે અને જે ઉપરથી આ જે ફ્રૂટ નાખ્યા છે એનો પણ સ્વાદ મળતો જુડતો આવે છે. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. તમે પણ ઘરે બનાવી નાખજો રજવાડી ઊંધિયું. આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.